ભરૂચની દૂધધારા ડેરી દ્વારા પશુપાલકોને ઉનાળાની ભેટ, દૂધના ખરીદ ભાવમાં વધારો અને ઘીનું નવું પેકિંગ લોન્ચ. ભરૂચની દૂધધારા ડેરીના નિયામક મંડળની અગત્યની બેઠક ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં પશુપાલકોના હિતમાં દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળાની સિઝનમાં દૂધ ઉત્પાદકોને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી ગાયના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરી નવો ભાવ 835 રૂપિયા નક્કી કરાયો છે. તેવી જ રીતે ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરી નવો ભાવ 840 રૂપિયા કરવામાં આવ્યો છે. બેઠક દરમિયાન ડેરી દ્વારા દૂધધારા ઘી નું નવું 500 મિલીનું ટીન પેકિંગ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. બજારમાં દૂધધારા ગાયના ઘીના 500 મિલીલીટર ટીનની વેચાણ કિંમત 345 રૂપિયા અને સામાન્ય ઘીની કિંમત 330 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. આ ઉપરાંત ડેરી માટે ગૌરવપૂર્ણ સમાચાર એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી સ્થપાયેલા રાષ્ટ્રીય કક્ષાના સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન માં ડિરેક્ટર તરીકે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બદલ ડેરીના નિયામક મંડળ અને દૂધ ઉત્પાદકોએ તેમને ઉમળકાભેર અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં એજન્ડા મુજબના અન્ય વિકાસલક્ષી કાર્યો પર પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.